નમસ્તે બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર આપણે કાવ્ય 1 અને કેટલાક પ્રસંગો 2 જોયું હતું. હવે આપણે જે ત્રીજો પાઠ છે ખીચડી પકાવું છે. આપણે ખીચડી પકાવુંમાં જોયું હતું કે અકબર બિરબલની વાત કરેલી હતી. અકબર બિરબલની વાતમાં શું હતું કે દીવા આગળ કે તળાવમાં ઊભું રહેવાની જે શરત સ્વીકારી હતી નવજુવાને, એની વાત કરેલી હતી કે નવજુવાનને ઇનામ મળત, પણ પેલા ચોકીદારે જે હતો સિપાઈ એને ઈર્ષાથી શું કર્યું, એ નવજુવાન અકબરને કહ્યું કે આ તો દીવાની સામે જોઈ રહ્યો હતો, એને ગરમી મળી હતી એમ કહ્યું. જ્યારે આ વાત બિરબલને ખબર પડી હતી ત્યારે બિરબલે શું કર્યું, ખીચડી ઊંચે લટકાવી, હાંડલી ઊંચે લટકાવી અને પછી ખીચડી બનાવવા લાગ્યો. પછી રાજાને સમજાવ્યું કે આવી રીતે દૂરથી ગરમી મળે નહીં. હવે એ પાઠ જોયો હતો, એની અંદર આપણે હવે આજે શું જોઈશું કે એના પ્રશ્નોના જવાબ. તો પ્રશ્નોના જવાબ છે, એમાં પહેલાં વિકલ્પો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. એમાં પહેલું છે, બાદશાહે સવારમાં તળાવ પાસે આવીને જોયું ત્યારે નવજુવાન શું કરતો હતો? તો ઓપ્શનમાં છે અદેખા ચોકીદાર સાથે ચર્ચા કરતો હતો, બાદશાહની રાહ જોતો હતો, ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો કે ઠંડીમાં દીવાના પ્રકાશથી તાપતો હતો? તો ઓપ્શન સી આવશે કે ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો. અદેખા સિપાહીનું મોં કેમ પડી ગયું? એમાં ઓપ્શન આવશે કે એની કપટીભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી, બિરબલે એની સામે જોયું, તેની તબિયત બગડી ગઈ હતી, કે ડી રાજાએ તેને ધમકાવ્યો હતો? તો આમાં આવશે એ કે તેની કપટીભરી નીતિ ખુલ્લી પડી ગઈ હતી. હવે છે પ્રશ્ન 2 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે અકબર બાદશાહે દરબારીઓને શું પૂછ્યું? તો લખવાનું છે જવાબ કે અકબર બાદશાહે દરબારીઓને પૂછ્યું, મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભો રહે ખરો? હવે બીજો પ્રશ્ન છે કે ઇનામની શરત કોણે સ્વીકારી? તો ઇનામની શરત 25 વર્ષના એક ગરીબ નવજુવાને સ્વીકારી. ઇનામની શરત 25 વર્ષના એક ગરીબ નવજુવાને સ્વીકારી. હવે ત્રીજું છે, નવજુવાનની અદેખાઈ કોણે કરી? તો લખવાનું છે કે નવજુવાનની અદેખાઈ એક ચોકીદારે કરી. પ્રશ્ન 4, નવજુવાને શા માટે જીવને જોખમમાં મૂક્યો હતો? તો એનો આન્સર આવશે કે નવજુવાન ગરીબ હોવાથી ઇનામની લાલચે, નવજુવાન ગરીબ હોવાથી ઇનામની લાલચે તેણે પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો. હવે પ્રશ્ન 5 છે કે બાદશાહ શા માટે જાતે બિરબલને ત્યાં આવ્યા? તો બાદશાહે બિરબલને દરબારમાં આવવા સંદેશો મોકલ્યો, પણ 2 કલાક થવા છતાં બિરબલની ખીચડી કેમ ચડી નથી તેની તપાસ કરવા બાદશાહ બિરબલને ત્યાં આવ્યા. હવે પ્રશ્ન 3 છે, આપણે પહેલાં એક વાક્યમાં જવાબ જોયા. હવે મોટા પ્રશ્નો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે બાદશાહ સાથી આશ્ચર્યમાં ડૂબી ગયા? તો એનો આન્સર લખવાનો છે કે બાદશાહે બિરબલના વાડામાં એક દ્રશ્ય જોયું. 3 વાંસને જમીન પર ઊભા રાખીને એ ત્રણેયને મથાળે, એટલે કે ત્રણેયને ઉપર તરફથી એક સાથે બાંધ્યા હતા. બાંધેલા વાંસની અધવચ્ચે એક હાંડલી ટાંગી હતી. નીચે જમીન પર એક ચૂલો સળગાવ્યો હતો. બિરબલ હાંડલીની ખીચડી ચડવાની આશાએ બેઠો હતો. આ દ્રશ્ય જોઈ બાદશાહ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. પ્રશ્ન 2 કે બિરબલે નવજુવાનની વાત બાદશાહને સમજાવતા શું કહ્યું? બિરબલે નવજુવાનની વાત બાદશાહને સમજાવતા કહ્યું, દૂરથી મહેલના નાના દીવાની ગરમી, મહેલના નાના દીવાની ગરમી નવજુવાનને મળી અને તેથી તે જીવી ગયો. દીવો તો દૂર હતો, પણ આ ચૂલો હાંડલીની નજીક છે.
મારી ખીચડી જરૂર રંધાશે કે આ દીવો તો દૂર હતો પણ મારી આ હાંડલી તો ચૂલાથી નજીક છે તો મારી ખીચડી જરૂર રંધાશે. પછી નીચે આપેલું છે પ્રશ્ન 4, નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે? પહેલું છે ખુદાવંદ પૈસો અજીબ ચીજ છે. પહેલો પ્રશ્ન છે એમાં કોણ બોલે છે કોને? એમાં ખુદાવંદ પૈસો અજીબ ચીજ છે. તો એનો આન્સર લખવાનો છે કે આ વાક્ય એક દરબારી બોલે છે અને બાદશાહને કહે છે. આ વાક્ય દરબારી બોલે છે અને બાદશાહને કહે છે. હવે બીજું છે હું તાપતો હતો આવો ઘોડો શા માટે ગબડાવે છે? હું તાપતો હતો આવો ઘોડો શા માટે ગબડાવે છે? આ વાક્ય નવજુવાન બોલે છે અને ચોકીદારને કહે છે. ત્રીજું, તેને કહેજે કે તારું ઇનામ તને મળશે. તેને કહેજે કે તારું ઇનામ તને મળશે. આ વાક્ય બાદશાહ બોલે છે અને એક સિપાહીને કહે છે. હવે પ્રશ્ન 5, નીચે ખરા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. તો પહેલો છે કે બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી. બાદશાહે મોટા ઇનામની જાહેરાત કરી તો ખરું. અદેખા ચોકીદારને બાદશાહે ધન્યવાદ આપ્યા. અદેખા ચોકીદારને બાદશાહે ધન્યવાદ આપ્યા તો ખોટું. બિરબલે નવજુવાનને ઇનામ અપાવ્યું. ખરું. હવે પ્રશ્ન 6 છે કે નીચેના શબ્દોના સમાનાર્થી લખો. એમાં પહેલું છે હિંમત તો શક્તિ, ઇનામ તો સરપાવ. પછી ત્રીજું છે અદેખો તો ઈર્ષાળુ, અધીરો તો ઉતાવળો. પાંચમું નજીક તો પાસે. છઠ્ઠું માથું તો શિર અને શીશ. હવે છે પ્રશ્ન 7 કે નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો. એમાં પહેલું છે સ્વીકાર તો અસ્વીકાર, ઠંડુ તો ગરમ, લાયક તો ગેરલાયક, ધીરો તો ઉતાવળો, સફળતા તો નિષ્ફળતા. હવે પ્રશ્ન 8 છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પાણી, શાબાશી, તળાવ, સાક્ષી, ઇનામ. તો એને આપણે કક્કાવાળી ક્રમમાં ગોઠવવાનું છે. તો પાણી, ઇનામ, પહેલાં ઇનામ આવશે, તળાવ, પાણી, શાબાશી અને સાક્ષી. અહીંયા તમારે પાર્ટ 3 છે ખીચડી પકાવવું, એનો પણ અહીંયા વિશેષ પ્રશ્નો પૂરા થઈ ગયા છે. જ્યારે PDF મોકલવામાં આવે ત્યારે તમારે ગુજરાતીની નોટમાં લખવી અને તૈયાર કરવી. ધન્યવાદ.